હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ. ધ ગોસ્ટ તરીકે કુખ્યાત ઉર્ફે નીલ પુરોહિત પોલીસના આવ્યો છે સકંજામાં. આપણે કહી દઈએ કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક મોટી સફળતા મેળવી છે. મ્યાનમાર અને કંબોડિયામાં સક્રિય ચીની સાયબર માફિયાઓ માટે ભારતીય યુવાનોને સાયબર સ્લેવ તરીકે મોકલાતા આંતરરાષ્ટ્રીય રેકેટનો મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિત ઉર્ફે નીલ પકડાઈ ગયો છે. ધ ગોસ્ટ તરીકે કુખ્યાત આરોપી ગાંધીનગરથી મલેશિયા ભાગવાની ફિરાકમાં હતો અને ત્યારે જ તેને પકડી પડાયો છે. આ રેકેટમાં માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ફોર એક્સિલન્સે મ્યાનમારના કેકે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોળકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. તો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નીલ પુરોહિત એક સુવ્યવસ્થિત સિન્ડિકેટ ચલાવતો હતો, જેમાંથી 126થી વધુ સબ એજન્ટનું સંચાલન કરતો હતો. તેના તાર માત્ર ભારત પૂરતા સીમિત નહોતા, તે 30થી વધુ પાકિસ્તાની એજન્ટ અને 100થી વધુ ચીની એજન્ટ સાથે સંપર્કમાં હતો. તપાસમાં ખુલ્યું છે કે તેણે ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના 500થી વધુ નાગરિકોને દુબઈ મારફતે મ્યાનમાર અને કંબોડિયાના સ્કેમ સેન્ટરમાં મોકલ્યા હતા. તેણે 1000થી વધુ અન્ય લોકોને મોકલવાનો પ્લાન ઘડ્યો હતો. આ કાળા કારોબારમાંથી નીલ પુરોહિતને વ્યક્તિ દીઠ અંદાજે 1.6 લાખથી 4 લાખ સુધીનું કમિશન મળતું હતું. અને ધ ઘોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્ક્વાયરી તરફ જ્યારે ગયા તો નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો, જે વધુ સમય વિદેશમાં રહેતો હતો, પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી, જાણકારી હતું, ધ્યાન હતું. તેના કારણે એ ભારતમાં આવ્યો. એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. તો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આરોપીને કોર્ટમાં રજૂ કરતા આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેના સાથીદારોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ નેટવર્કના સબ એજન્ટ તરીકે કામ કરતા હતા. સમગ્ર મામલે આવનાર સમયમાં મોટા ખુલાસા પણ શક્ય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH